અરવલ્લીમાં માવઠા બાદ હવે કેપ્સિકમ મરચાના પાકમાં રોગ આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનું વારો આવ્યો છે। વારંવાર દવાના છંટકાવ બાદ પણ રોગ પર નિયંત્રણ નહીં આવતા હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અરવલ્લીમાં શિયાળુ સિઝનમાં 30,000 હેક્ટરમાં બાગાયતી અને શાકભાજીના પાકનું વાવેતર કરાયું છે, જેમાં સૌથી વધુ કેપ્સિકમ મરચાનું વાવેતર કરાયું છે, પરંતુ વારંવાર વાતાવરણમાં પલટો આવતા થ્રિપ્સ અને કથેરી નામના વાયરસથી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। રોગચાળાને લીધે કેપ્સિકમ મરચાનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે। વેગાદિત ખેડૂતોએ 30,000 થી 50,000નો ખર્ચ કર્યો છે, પરંતુ રોગચાળાને લીધે ખર્ચ નીકળે તેટલું પણ ઉત્પાદન નથી મળી રહ્યું। પાકને બચાવવામાં મોંઘી દાટ દવાનો પણ ખેડૂતોએ વારંવાર છંટકાવ કર્યો છે, પરંતુ રોગચાળામાંથી પાકને મુક્ત કરવામાં સફળતા મળી નથી, જેથી ખેડૂતો માંગ કર્યા છે કૃષિ વિભાગ ખાસ માર્ગદર્શન આપી પાકને કેવી રીતે બચાવ તેનો ઉપાય જણાવે। જો પાક બચશે તો જ ખેડૂતો આર્થિક નુકસાનથી બચી શકે તેમ છે। વારંવાર વાતાવરણના પલટાના કારણે મરચાની અંદર થ્રિપ્સ અને વાયરસનો રોગ ખૂબ જલ્દી આવી જાય છે અને માર્કેટમાં ભાવ પણ અત્યારે ગગડી ગયો છે અને વાયરસ આવવાના કારણે મરચામાં ઉત્પાદન ઘટી જાય છે, મરચાની ક્વોલિટી બનતી નથી, એટલે માર્કેટમાં ભાવ મળતો નથી। અમે વીઘે 30,000 થી 40,000 ખર્ચો દવા બિયારણમાં કરેલ છે, પણ એ ખર્ચો પણ વળી શકે એવું લાગતું નથી, એટલે આ વખતે ખેડૂતોને મરચાના જે નફાનું ધોરણ હતું એ એકદમ નીચું જતું રહ્યું। મરચાની ખેતી કાઢીને બીજી કોઈ ખેતી કરવી પડશે, કારણ કે મરચા સક્સેસ જાય એવું લાગતું નથી।